એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં પતિ, પત્ની અને બે તેના બાળકો રહેતા હતા. રોજ રાતે એ બાળકના પિતા નશામાં ધૂત થઈને આવતા અને તે બાળકની મમ્મીને મારતા હતા. મમ્મી બિચારી કંઈ કહી શકતી નહોતી અને બંને બાળકો આ જોઈને મોટા થયા. એમાંનું એક બાળક નશાનું પાવર જોયું કે પપ્પા નશામાં હોય ત્યારે પાવરફુલ હોય છે, અને એ બાળક મોટો થઈ અને નશામાં સરી પડ્યો. જ્યારે બીજા બાળકે એની મમ્મીને જોઈ કે વ્યક્તિ નશામાં હોય તો નિર્દોષ લોકોની તકલીફ પડે છે અને નિર્દોષ લોકોને હેરાન થવું પડે છે, એટલે એ મોટો થઈ અને એક સારો માણસ બન્યો. બંને બાળકો એક સાથે મોટા થયા, એક જેવું જોઈને મોટા થયા, પણ અલગ અલગ સમજીને મોટા થયા. તમે જેવું કન્ઝ્યુમ કરશો એવા બનશો, એવા જ રહેશો. અને આ વસ્તુ કેળવવી પડે, શીખવી પડે. ખરાબ સિચ્યુએશનમાંથી માણસ સારું શીખી લેવું એ જ અઘરું કામ છે, પણ અશક્ય નથી. એક મિનિટ અટકીને વિચારો, છેલ્લા 24 કલાકમાં તમે શું કન્ઝ્યુમ કર્યું અને તેને તમારા પર શું અસર થઈ? શું એ અસર સારી છે? એનાથી તમને કે તમારા જીવનમાં કેટલા લોકોને ફાયદો થઈ શકે એમ છે? જો સાંભળવું અલગ વસ્તુ છે, પણ પચાવવું અલગ છે. પ્રયત્ન કરો કે સારું જુઓ, સારું સાંભળો, અને એ ન થાય તો તમે એને સારું સમજી શકો, તો જ તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. એટલે પરિસ્થિતિ ક્યારે માણસને કહેવાય કે બગાડતી નથી, અને માણસ જ કહેવાય કે પરિસ્થિતિને આધીન થઈને ગુલામ થાય તો એ માણસ બગડે છે. એટલે પરિસ્થિતિ બગાડનાર હોતી નથી. જેને સારું બનવું છે એ ખરાબ પરિસ્થિતિમાં સારો બનશે. અસ્તુ. જય હિન્દ.